અનુસૂચિત જાતિની દીકરીને લગ્નની લાલચ આપી બળાત્કાર કરનાર પરણેલા આરોપીને 20 વર્ષની સખત કેદ અને 40,000 દંડની સજા ફટકારતી નડિયાદ કોર્ટ. પીડિતા અનુસૂચિત જાતિની યુવતીને આરોપીએ પોતે લગ્ન કરશે તેવી ખોટી આશા આપી લાંબા સમય સુધી શારીરિક શોષણ કર્યું હતું. આરોપી પહેલેથી પરણેલો હોવા છતાં તેણે આ હકીકત છુપાવી રાખી યુવતી સાથે વિશ્વાસઘાત કરી બળાત્કાર આચર્યો હતો. બાદમાં લગ્ન કરવાની વાત ટાળી દેતા અને અન્ય રીતે ત્રાસ આપતા પીડિતાએ સમગ્ર મામલો પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો. આ કેસમાં પોલીસે તપાસ પૂર્ણ કરી આરોપી સામે આઈપીસીની ગંભીર કલમો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. જે આપણો પરિચય અને જે આરોપીને સજા થઈ શું છે? મારું નામ ગોપાલ ઠાકોર, મદદનીશ સરકારી ખેડા જિલ્લો નડિયાદ. આ કેસમાં જે આરોપી છે અજમેલસિંહ ઉર્ફે અજય અનવરસિંહ મકવાણા, લાલપુર ગાભઈ હિંમતનગરનો રહેવાસી હતો. એ જે ડાકોર છે, એક ડાકોરમાં બેન રહેતા હતા, એમના જોડે સંબંધ ધરાવતા હતા, પારિવારિક સંબંધ ધરાવતા હતા. એના કારણે એમના ભત્રીજીના સંપર્કમાં આવેલો અને એની ભોગ બનનાર જે ભત્રીજી હતી એ 15 વર્ષ 11 માસની હતી. એને અવારનવાર પોતાની સાથે પોતાની ગાડીમાં હિંમતનગર હાઈવે પર એક હોટલ છે, હોટલ ક્યુબ કરીને, ત્યાં લઈ જઈને 3 થી 4 વખત તેની સાથે બળાત્કાર સંભોગ કરેલો. ભોગ બનનારની ઉંમર 15 વર્ષ 11 માસની જાણવા છતાં અને પોતે 31 વર્ષની ઉંમરનો હતો અને પોતે પરિણીત અને 2 બાળકોનો પિતા હોવા છતાં તેણે આવું ગંભીર પ્રકારનું કૃત્ય કરેલું. જેના આધારે ફરિયાદીએ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી, જે અંગેની ફરિયાદ 27/4/2023ના રોજ આપવામાં આવેલી. ત્યારબાદથી આરોપી નાસ્તો ફરતો હતો. આ કામે ઇપીકો કલમ 363, 366 તથા પોસ્કો એક્ટ મુજબ તેમજ એટ્રોસિટી એક્ટનો ગુનો હોય આ કામની તપાસ ડીવાયએસપી બાજપાઈ નાઓ કરતા હોય. આ કામે આરોપીની ઘણી શોધખોળ કરવા છતાં મળી ના આવ્યો અને 1 વર્ષ બાદ ડીવાયએસપી બાજપાઈ સાહેબ ના હોય ખૂબ મહેનત કરી, ખૂબ પોલીસ તંત્રને કામે લગાડી એને અટક કરેલી. ત્યારબાદ આ અંગેનો કેસ એને પકડીને અટક કરેલો અને એનો કેસ આજરોજ નામદાર 3જા એડિશનલ સેશન જજ પીપી પુરી સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને ઇપીકો કલમ 363 મુજબના ગુનાના કામે 5 વર્ષની સખત કેદની સજા, 5,000નો દંડ તથા ઇપીકો કલમ 366ના ગુનાના કામે 5 વર્ષની સખત કેદ તથા 5,000નો દંડ તેમજ ઇપીકો કલમ 506(2) મુજબના ગુનાના કામે પણ 5 વર્ષની સજા અને 5,000નો દંડ કરેલો છે. તેમજ પોસ્કો એક્ટની કલમ 3A45L 6 સાથે વાંચતા 20 વર્ષની સખત કેદની સજા તથા 25,000નો દંડ કરેલ છે. તથા વધુમાં સરકારના પરિપત્ર મુજબ વિક્ટિમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ પણ ભોગ બનનારને ₹1 લાખ ચૂકવવાનો આજરોજ નામદાર કોર્ટે હુકમ કરેલ છે.